નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેટકો નોલેજમાં। આજે આપણે ઇલેક્ટ્રિકના એસઆઈ એકમના સૌથી અગત્યના એમસીક્યુ જોશું, જે તમારી દરેક પરીક્ષામાં પૂછાય જ છે। તો વિડીયોને અંત સુધી જોજો અને પહેલા પ્રશ્નનો જવાબ કમેન્ટમાં જરૂર લખજો। પહેલો પ્રશ્ન જોઈ લઈએ, કરંટનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ વોલ્ટ, બી એમ્પિયર, સી ઓહમ કે ડી વોટ। આનો આન્સર આવશે બી એમ્પિયર। કરંટનો એસઆઈ એકમ શું છે? એમ્પિયર। ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ, વોલ્ટેજનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓહમ કે ડી જૂલ। આનો આન્સર આવશે બી વોલ્ટ। વોલ્ટેજનો એસઆઈ એકમ વોલ્ટ છે। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ, રેઝિસ્ટન્સનો એકમ શું છે? રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ વોલ્ટ, બી એમ્પિયર, સી ઓહમ કે ડી વોટ। એનો આન્સર આવશે સી ઓહમ। રેઝિસ્ટન્સનો એકમ ઓહમ છે। ચાલો ચોથો પ્રશ્ન જોઈ લઈએ, પાવરનો એસઆઈ એકમ શું છે? પાવરનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ વોટ, બી જૂલ, સી વોલ્ટ, ડી એમ્પિયર। આ બધા એસઆઈ એકમ જ બધા છે જે એ બેઝિક છે, એ ખૂબ જ યાદ રાખવા જેવા છે, જે પરીક્ષામાં ઘણી વખત પૂછી શકે છે। જવાબ આવશે એ વોટ। પાવરનો એસઆઈ એકમ શું છે? વોટ। પાંચમા પ્રશ્ન જોઈ લઈએ, એનર્જીનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ વોટ, બી જૂલ, સી વોલ્ટ કે ડી એમ્પિયર। એનો આન્સર આવશે બી જૂલ અથવા કેડબલ્યુએચ। એનર્જીનો એકમ જૂલ છે, પણ પ્રેક્ટિકલી આપણે કેડબલ્યુએચ વાપરીએ છીએ। આ ઘણી વખત પૂછી શકે છે અને કન્ફ્યુઝન પેદા કરી શકે છે, એટલા માટે આ પ્રશ્ન ખૂબ જ યાદ રાખવા જેવો છે। છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ, ચાર્જનો એસઆઈ એકમ શું છે? ચાર્જનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ કુલમ્બ, બી ફેરાડ, સી હેનરી કે ડી વેબર। જે લોકોને ક્વેશ્ચનના આન્સર ખ્યાલ હોય એ લોકો કોમેન્ટમાં લખજો કે આનો આન્સર આ આવે છે। આનો આન્સર આવશે એ કોલમ। ચાર્જનો એસઆઈ એકમ કોલમ છે। શું છે? કેપેસિટન્સનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ ફેરાડ, બી હેનરી, સી ઓહમ કે ડી સિમેન્સ। આનો આન્સર આવશે એ ફેરાડ। કેપેસિટન્સનો એકમ ફેરાડ છે। આઠમો પ્રશ્ન જોઈ લઈએ, ઇન્ડક્ટન્સનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ ફેરાડ, બી હેનરી, સી વેબર કે ડી ટેસ્લા। આનો જવાબ આવશે બી હેનરી। ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે। નવમો પ્રશ્ન જોઈ લઈએ, ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ શું છે? ફ્રીક્વન્સી છે જે એનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ, એ હર્ટ્ઝ, બી સેકન્ડ, સી વોટ અને ડી વોલ્ટ। આ ક્વેશ્ચનનો આન્સર જેને ખ્યાલ હોય એ કમેન્ટમાં જરૂર લખજો। આનો જવાબ આવશે એ હર્ટ્ઝ। ફ્રીક્વન્સીનો એકમ હર્ટ્ઝ છે। ચાલો 10મા પ્રશ્ન જોઈ લઈએ, કંડક્ટન્સનો એસઆઈ એકમ શું છે? એ ઓહમ, બી સિમેન્સ, સી વોટ અને ડી વોલ્ટ। એનો જવાબ આવશે બી સિમન્સ।
કન્ડક્ટન્સનો એસઆઈ એકમ શું છે? સિમેન્સ. 11મો પ્રશ્ન જોઈ લઈએ. મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ એકમ શું છે? મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ વેબર, બી ટેસ્લા, સી હેનરી કે ડી વોટ. આનો જવાબ આવશે એ વેબર. મેગ્નેટિક ફ્લક્સનો એકમ વેબર છે. 12મો પ્રશ્ન જોઈ લઈએ. ફ્લક્સ ડેન્સિટીનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ વેબર, બી ટેસ્લા, સી હેનરી કે ડી ઓહમ. એનો આન્સર આવશે બી ટેસ્લા. ફ્લક્સ ડેન્સિટીનો એકમ ટેસ્લા છે. આવા ઘણીવાર બેઝિક છે પણ પરીક્ષામાં પૂછાય એવા છે. 13મો પ્રશ્ન જોઈ લઈએ. ઇલેક્ટ્રિક ફીડનો એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ વોલ્ટ મીટર, બી એમ્પિયર મીટર, સી ઓહમ કે ડી વોટ મીટર. આનો આન્સર આવશે એ વોલ્ટ મીટર. 14મો પ્રશ્ન જોઈ લઈએ. પાવર ફેક્ટરનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ વોટ, બી વોલ્ટ એમ્પિયર, સી કોઈ એકમ જ નથી કે ડી ઓહમ. જે લોકોનો આનો આન્સર ખ્યાલ હોય એ કમેન્ટમાં લખજો કે પાવર ફેક્ટરનો એસઆઈ એકમ શું છે. આનો જવાબ આવશે સી. પાવર ફેક્ટરનો એસઆઈ એકમ હોતો જ નથી. પાવર ફેક્ટર એ રેશિયો છે, તેથી એનો કોઈનો એસઆઈ એકમ હોતો નથી. 15મો પ્રશ્ન જોઈ લઈએ. એપરન્ટ પાવરનો એકમ. ઓપ્શન જોઈ લઈએ. એ વોટ, બી VAR, સી VA કે ડી જૂલ. આનો આન્સર આવશે સી VA. એપરન્ટ પાવરનો એકમ વોલ્ટ એમ્પિયર છે. તો મિત્રો આ હતા આપણા બેઝિક એસઆઈ એકમો જે પરીક્ષામાં વારે વેળાએ પૂછાય એવા છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આપણે આગળના વિડીયોમાં.